મેડમ, સ્ટાન્ડર્ડ 10થની બોર્ડમાં છે ને અમારે 90+ રિઝલ્ટ લાવવું છે. એવી તો કઈ બાબતોનું ધ્યાન રાખીએ બધા સબ્જેક્ટમાં કે 90+ રિઝલ્ટ આવી જ જાય? કહી દઉં આજે તમને? एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना. તો ચલો આપણે ફાઇનલી વાત કરી જ લઈએ. સાયન્સ સબ્જેક્ટની વાત કરીએ તો સાયન્સ સબ્જેક્ટમાં જેટલી પણ ફિગર્સ આવે છે મેક શ્યોર પેન્સિલથી ડ્રો કરો. ફિગર્સ ડ્રો કરવાની સાથે સાથે એના જેટલા પણ પાર્ટ્સ છે, મતલબ જેટલા પણ ડિસ્ક્રિપ્શન છે, એ બધા જ પેન્સિલથી મેન્શન કરવા જરૂરી છે. જો તમે ફિગર ડ્રો કરી પરંતુ એ ડિસ્ક્રિપ્શન મેન્શન નહીં કરો તો પણ તમારા માર્ક્સ જઈ શકે છે. મેડમ, મેથ્સની આપણે વાત કરીએ તો કોઈ પણ સ્ટેપ મિસ નથી કરવાનું, સ્કીપ નથી કરવાનું. ડઝન્ટ મેટર તમને લાગે છે કે તમારો આન્સર ગલત છે, પરંતુ જો તમે ઇક્વેશન સાચું યુઝ કર્યું છે, પ્રોપર અંદર મેથડ પ્રમાણે વેલ્યુ લખી છે, તો પણ તમને માર્ક્સ જરૂરથી મળવાના છે. ઇંગ્લિશની વાત કરીએ, ફોર્મેટ લખવી સાચી જરૂરી છે. આપણે જો રાઇટિંગ પોર્શનની વાત કરીએ તો રાઇટિંગ પોર્શનમાં તમારા વર્ડ મિસ્ટેક છે, સ્પેલિંગ મિસ્ટેક છે, સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રોબ્લેમ છે, કોઈ વાંધો નથી. પરંતુ જો તમે ત્યાં પ્રોપર ફોર્મેટ યુઝ કરી છે તો પણ તમને 1.5 થી 2 માર્ક્સ મળી શકે છે. એસએસના સબ્જેક્ટની વાત કરીએ તો એસએસ એક એવો સબ્જેક્ટ છે જ્યાં તમારે જે પણ થિયરી છે પોઈન્ટ્સ વાઇઝ લખવાની છે, અને એટલી મોટી થિયરીમાં જ્યાં મેઇન પોઈન્ટ્સ હોય ત્યાં તમારે અંડરલાઇન કરવાની છે. પ્લસ સાથે જેટલા પણ ઇસ્વીશન આવતા હોય, યર આવતા હોય, એ મેન્શન કરવાનું ના ભૂલતા. જો આટલી ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરી દીધી ને, 90 ઉપર તમારા પર્સન્ટેજ જરૂરથી આવશે. તમે લઈ લીધી, તમારા ફ્રેન્ડ્સે પણ આ ટ્રીપ આપી દેજો.